રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પહોંચતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મનપા મેયર, જિલ્લા કલેક્ટર તેમજ લોકસભાના સાંસદ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા. ઘર આંગણે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓ મન ભરીને માણે એવું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 75 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 13 દેશોના 34, ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 મળીને અંદાજિત કુલ 75 પતંગબાજોએ ભાગ લીધો છે. જેમના અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે. દર વર્ષે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે. નામ ધોની નિકેશ કુમાર લપુન છે. હું સુરત ગુજરાતથી બોલી રહી છું. લાસ્ટ 10 વર્ષથી અમે પતંગ ઉડાવી રહ્યા છે અને દર ફેરી અલગ અલગ થીમ પર ઉડાવી રહ્યા છે. આજે કઈ થીમ ઉપર પતંગ બનાવ્યો? આ ફેરી અમે HMBP વાયરસ પર ઉડાવી રહ્યા છે પતંગ, જેથી લોકોને જાણ થાય કે કઈ રીતે સાવચેત રહેવું અને બચીને રહેવું. કેટલા સમયમાં આ પતંગ બની ચૂકેલી? આ પતંગ 3 થી 4 અઠવાડિયામાં બનાવીને તૈયાર શું થાય. મટીરિયલ વાપરેલું છે? રિક્સોપ મટીરિયલ વાપરું છે અને નાયલોન દોરીથી પતંગ બનાવે છે. સુરતીઓને શું સંદેશ આપશો? સુરતીઓને એક સંદેશ આપશું કે ઉત્તરાયણમાં ધ્યાન રાખજો, પણ છે ને પોતાને વાગે નહીં અને એવું કઈ થાય નહીં, એનું સાવચેત સેફટી ખાતર પતંગ એ કરજો, ઉડાવજો. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2025 ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાંથી અને દેશમાંથી પતંગબાજો ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે. ગુજરાતમાં સુરતમાં પણ પતંગબાજો પતંગ ઉડાવીને એની મજા લેતા હોય છે. તલ ચીકીના લાડુ ખાઈને, ઊંધિયું ખાઈને એની મજા લેતા હોય છે. આનું મકર સંક્રાંતિનું ફેસ્ટિવલ ઐતિહાસિક, રિલિજિયસ અને ખેતીના સંદર્ભમાં ખૂબ મહત્વ છે. દેશમાં વિવિધ ભાગોમાં વિવિધ નામો હેઠળ તે ઉજવવામાં આવે છે. સૌ પતંગબાજોને, પતંગ રસિકોને મારી વિનંતી છે કે આજના દિવસે પ્લીઝ થોડા દિવસ પક્ષીઓનું ધ્યાન રાખજો. વાહન ચાલકોને પણ વિનંતી છે કે પ્લીઝ આ દિવસોમાં વાહન થોડા ધીમેથી ચલાવજો, સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટ લગાવીને ચલાવજો. ફરીથી એક વખત મકર સંક્રાંતિ નિમિત્તે સૌ સુરતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ક્યાં ક્યાંથી પતંગ રસિકો અહીંયા આવ્યા છે ભાગ લેવા? લગભગ 14 જેટલા દેશોમાંથી 65 જેટલા પતંગબાજો અહીંયા આવ્યા.